કરશો નહીં. માં સંભાળો પોતાને. આ શું બોલી રહ્યા છો તમે? દાદી પણ તો ભાઈને એટલો જ પ્રેમ કરતા હતા જેટલો તમે. પ્રેમ? કેવો પ્રેમ છે હમણાં? અરે હમણે તો મારા દીકરાની જિંદગીની બધી ખુશીઓ છીનવી લીધી પેલી છોકરી સાથે લગ્ન કરાવીને. મારા દીકરાના મોત માટે જવાબદાર આ છે. એમણે મારા દીકરાને મારી પાસેથી છીનવી લીધો. મારા વીરોને છીનવી લીધો મારી પાસેથી. હદ મારે છે ઉષા. મેં જે કંઈ પણ કર્યું એ માત્ર વિરેન્દ્ર અને આ પરિવારના ભલા માટે. હવે થઈ ગયું ભલું. હવે થઈ ગયું ભલું. જે માએ પોતાના દીકરાને ગુમાવ્યો હોય એના માટે ન તો કોઈ હદ હોય ન તો કોઈ સીમા. આજે હું ચૂપ નહીં બેસું માતાજી. આજે મને તમારો કોઈ ડર નથી, કોઈ ડર નથી. તમે મારા દીકરાની હત્યા કરી છે. તમારા અહંકારે, તમારી જીદે મારા દીકરાની હત્યા કરી છે. હત્યા કરી છે તમે. ચૂપ થઈ જાઓ. આ સત્યને કોઈ નહીં બદલી શકે, કોઈ નહીં. ચૂપ થઈ જાઓ મારા માટે, પ્લીઝ ચૂપ થઈ જાઓ. કુલદીપ, શું તને પણ એવું જ લાગે છે કે વિરેન્દ્ર સાથે જે કંઈ પણ થયું એના માટે જવાબદાર હું છું? થોડા આંસુ બચાવી રાખજો ભાભી, કારણ કે બહુ જલ્દી મોટા પછી નાનાનો નંબર પણ આવવાનો જ છે. એકવાર ભાઈના બંને દીકરાનું પત્તું કપાઈ જાય એ પછી જ તો મારો રણજીત અહીંયા એના પગ ફેલાવી શકશે. ના રુદ્ર, ના રુદ્ર. મમ્મીજી, પણ પેલી ગૌરીનું શું કરીશું? એની વ્યવસ્થા મેં કરી દીધી છે. એ હવે આ હવેલીમાં ક્યારેય પગ નહીં મૂકે. તો શું સામેથી એનું ભૂત આવી રહ્યું છે કે શું?
માજી એ તો માં અરે ડાકણ પણ 7 ઘર છોડીને વાર કરે છે, પણ તે 7 જન્મ સાથે રહેવાનું વચન આપીને મારા દીકરાના જીવન પર ગ્રહણ લગાવી દીધું. કેમ કર્યું તે આવું? કેમ કર્યું? અરે તને જે પૈસાની લાલચ હતી એ તો મળી જ રહ્યા હતા ને હવેલીમાં, હે? નામ, પૈસા, મોટા ઘરની વહુ હોવાનું પદ શું નહોતું મળી રહ્યું તો કેમ 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 છીનવ્યો તે મારી પાસેથી મારા દીકરાને? કેમ છીનવ્યો તે મારા વીરુને? કેમ છીનવ્યો તે મારા વીરુને? નાના શેઠાણી, ગૌરી પહેલેથી જ બહુ ઊંડા આઘાતમાં છે. એની હાલત તો જુઓ તમે. અને આ જે કંઈ પણ થયું છે એમાં મારી દીકરીનો શું દોષ છે? તમારી દીકરીની ભૂલ? તમારી દીકરીની ભૂલ એ છે કે એ આ ઘરમાં એકલી નહોતી આવી. એ એનું દુર્ભાગ્ય આ ઘરમાં લઈને આવી હતી. અને એના ભાગ્યની કાળી રેખાએ મારા ઘરનો દીપક ઓલવી નાખ્યો. આ પરિવારને કાળા અંધારામાં ધકેલી દીધો આણે. ઉભા રહો માં.